મિલત યોગ પ્રતાપો આ વિયોગ થયો કઈ કલ્પ કયુગ જે થયો હોય તે એમને એમ તો એ વિયોગ દૂર નહીં થાય યોગના પ્રતાપે યોગ મળે યોગ કરે તો મિલનનો યોગ થાય બાળકે નિજ વિપુ સાહિત્ય દેહને જન્મે પણ જેને યોગ કરવો છે નિજ વિપુ પોતાનું શરીર એના પર પ્રેમ કે મોહરે નહીં જો શરીરમાં મોહરા આપણે ખરેખર નામ દાખલો આપો એમ કહેવાય છે મહાભારતના યુદ્ધમાં દ્રોણ ગુરુએ ચક્ર ગોઠવ્યો હતો કોઠા યુદ્ધ જે ટકાવે 6 કોઠા અભિમાની તોડી નાખ્યા 7મો કોઠો છાણ નાખીનો હતો પેલા તોબાના હતા પ્રજના હતા તોડી નાખ્યા અભિમાની પેલા પ્રેમ કે અભિમાનીને મારવો હતો કૃષ્ણને મારવો હતો કૃષ્ણ અભિમાનીનો મામો થાય અને મારવો હતો એટલે કૃષ્ણને અર્જુન પાતાળ મુકાયા હતા ભીમ પેલા હાથીને મારવા ગયો ગઢો રીતે દોરડો રાખી નાહી ગયો હતો ચક્રવ્યૂહ માટે એટલો અભિમાની હતો આ અર્જુનનો છોકરો એને કૃષ્ણે મારવો હતો એટલે 6 કોઠા તોડી નાખ્યા ધનુષ્યથી ભરેલો હતો पर 7મો કોઠો છાણ માટે નતો મહાભારતમાં લખ્યું છે ના તોડી નીકળાયું એમ કંચન કામરી તજવી શૈલ હૈ માન બડાઈ નિશા તજવી મુશ્કેલ હૈ આ દેહની વાત આવે ને એ અસ્મી જલ્દી ના જાય ઝઘડો થાય તારા નામ ચૂકાશેડા એમ લોકો કહી દે બરાબર અરે ઘર છોડી દે પદાર્થ છોડી દે પણ શરીર પરથી મમતા ઓછી કરી હતી અંગ્રેજી લખ્યા છે કે જે સાધઈ એ વિજય કરે સાધના એ સાધુનું યોગીજન વૈરાગીને વિતરાગી